જય સ્વામિનારાયણ. નિર્મળતા ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન તરફ વાળે. એટલા જ માટે ભગવાન અનેક જાતની લીલાઓ વિસ્તારે છે, પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે. શા માટે? આપણે પેલામાં ભવસંભવમાં પણ જોયું છે. નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ સ્યાત ભવ જીવ ગોચર ઇતિયઃ કુરુતે ક્રતુત્સવમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આ બધા સંસારી જીવોને પંચેન્દ્રિયોનો આહાર મળી રહે એટલા માટે ભગવાન નાના પ્રકારના ઉત્સવો પ્રસંગો લીલાઓ કરે છે. સેજ આ તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પછી મહારાજ રંગે રમતા અને કેવો રંગ ઉછાળતા તમે જોવો કે રંગતા સળી તાંબડીએ કે દ્રગે દીઠા છે, ઘણો ભરી ગાગરડીએ કે રંગ દ્રગે દીઠા છે, રંગ ભીનો રમતા રંગે પોતાના સખા સંગે કે દ્રગે દીઠા. વડતાલના ઉત્સવમાં 100 મણ ગુલાલ, 25 ગાડા ગુલાબના ફૂલ અને 25 ગાડા કેસુડાના ફૂલ એને ઉકાળીને એના રંગ કાઢ્યા. એના ગંગા અને જમુના જે હોજ આજે પણ જ્ઞાન માર્ગમાં છે એ હોજ ભરાય. બાજુમાં દૂર કૂવો છે, ત્યાંથી સતત પાણી વહેતું હોય અને રોજની અંદર પાણી ઠલવાતું હોય, રંગ ઠલવાતો હોય, માટલા ઠલવાતા હોય, રંગના હોજ ભરાતા હોય અને બધા હજારો હરિભક્તો બધા આવ્યા હોય, સંતો ભક્તો બધા તૈયાર થઈ ગયા હોય, બે દળ પડી ગયા હોય, એક બાજુ હરિભક્તો એક બાજુ સાધુઓ, બધા કેર કમર કસી લીધી હોય, ઊંચો 15 ફૂટ જેટલો ઊંચો મંચ બાંધ્યો હોય મજબૂત, એના ઉપર સહજાનંદ સ્વામી બિરાજવા જતા હોય અને એ જતા પહેલા સંતો એને પ્રાર્થના કરે, મહારાજ મોજડી કાઢી અને ઓલા ગંગા અને જમના હોજમાં પોતાનો ચરણ બોળીને રસ પ્રસાદીનો કરે અને પછી મહારાજ ફરીથી મંચ ઉપર વિરાજમાન થાય. એ કેસરિયા સફેદ વર્ણ ધારી વસ્ત્રો, માથે શ્વેત ભાગ, સરસ મજાના સોનાના અલંકારો અને પુષ્ટ મૂર્તિ અને મહારાજ બેઠા હોય. આંબલા ઉપર 12 મણનું મોટું નગારું, એ બગાડવા માટે સચ્ચિદાનંદ સ્વામી બેઠા હોય. એની દાંડીઓ કેવી, નગારા કેવા, એ શરણાયુ, મોટા મોટા ભૂંગળ, નગારા, પખવા, ઢોલ, આ બધા જે યુદ્ધનું છે ને મોરચો, એવો જ યુદ્ધનો મોરચો. અહીંયા પેલા શૌર્ય ગીતો ગવાય અને અહીંયા હોરીના રંગના ગીતો ગવાય. અહીંયા હથિયાર, પિચકારીઓના હથિયાર, પેલા લોહીની છોડ્યો ઉડે, અહીંયા રંગની છોડ્યો ઉડે અને એકબીજા સામે જયારે ભાવથી રંગી નાખવા માટે ઉત્સુક હોય એવું વાતાવરણ ખડું થયું હોય. અને એમાં મહારાજ ઉભા થતા પેલા સચ્ચિદાનંદ સ્વામી પછી જોરથી એક જયનાદ કરે અને નોબત ઉપર પોતે દાંડી મારે અને જ્યારે સ્વર્ગના દેવરાજ ઇન્દ્રના સન્માનમાં એક મોટો ટંકાર કરવામાં આવે, નગારું ગડગડાવવામાં આવે, 12 મેઘ ખાંગા થતા પેલા મેઘ ગર્જના થાય. અને ઘણી વાર અષાઢ મહિનામાં વરસાદ તૂટી પડતો હોય છે ત્યારે ઘણી વાર વરસાદ ગાજે, વાદળિયા ગાજે, ક્યારેક ક્યારેક એવો કડાકો 2-4 વાર આખી સિઝનમાં થાય. પણ આપણને એમ લાગે કે કંઈક ભાંગી ગયું આખું બ્રહ્માંડ, એવો કડાકો થાય. સાવ આપણે નજીક થઈ ગયો હોય અને આખા પડ ધ્રુજી જાય, રીતસર ધ્રુજી જાય, એવી નોબતનો ગડગડાટ, બાજાઓ શરૂ. કઈ ઘોષ સહજાનંદ સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. એક સાથે 1500 સંતો ભક્તોના હાથમાં પિચકારીઓ, સામે ઉભા હોય અને શ્રીજી મહારાજ ઉભા થાય, હાથમાં નાખવાની રંગ ઉછાળવાની સ્ટાઇલ, ધોળા કપડાની જોડી આપે, એ સંતો એમાં ગુલાલ ભર્યો હોય, એ જોડીને મહારાજ બે હાથે પકડે અને જેમ તમે ગોફણ જોઈ છે ને એ ગોફણની જેમ મહારાજ આમ રંગની જોડીને આમ ફેરવે, એમાંથી પછી એક છેડો ખુલ્લો મૂકે અને એમાંથી જે ગુલાલ છૂટે એ હજારો હરિભક્તો સંતો ઉપર મહારાજ આમ જોડી ફેરવીને જેવો ઘા કરે અને જય ઘોષ થાય ને આખું વાદળ જયારે લાલ વર્ણનું થઈ જાય અને કઈ ઘોષ થાય કે હોરી એ હોરી આઈ કે શ્યામ બિહારી રે, હોરી આઈ શ્યામ બિહારી. અરે હોરી આઈ, અરે આઈ રે હોરી આઈ, એ હોરી
કે આઈ શ્યામ બિહારી રે ઓરી આઈ શ્યામ બિહારી રે ઓરી આઈ શ્યામ બિહારી. પછી મહારાજ એવી રીતે તાંસળીઓ ભરી ભરી રંગ ઉછાળે. અંદર અંદર સંતો એકબીજા જેને જેને રુચિ મળતી હોય એ એકબીજા ઉપર રંગ છાંટે, માટલા રેડે, એકબીજા ઉપર કાદવ જે ઓલો રંગનો થયો એનાથી રંગે. અને સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સોમલા ખાચર એકબીજા હરિભક્તો એ ભાવથી જયારે, અને આમાં સામે પ્રભુ બેઠો છે અને આ ભાવનો રંગ, પ્રેમનો, ભક્તિનો રંગ ઉછળતો હોય. તમે કલ્પના કરો એ ઉત્સવ કેવો હશે. અને મહારાજ ઉભા થઈને મારા ઉત્સાહ પ્રેરે, જોજો જે હારે ફગવા આપે, જોજો જોજો, અને જય ઘોષ થાય. પણ એ રમતા રમતા બધાને એમ થાય કે મહારાજ આપણા ઉપર તો રંગ છાંટે છે પણ આપણે એને રંગવાનું બાકી રહી જાય છે. અને પછી એમ એકે શરૂ કરે પછી કોઈ બાકી રહે? એક સાથે 1500 પિચકારીઓના ઉપર તાંસળા ભરી ભરીને ગુલાલ જાય, તાંસળા ભરી ભરી રંગ જાય. મહારાજ એકલા, આ બધા આટલા, એમાં જાવું ક્યાં? ઉપલા મંચમાં બધા એકબીજા ઉપર ચડી ચડીને પહોંચે અને રંગ નાખે. મહારાજ પછી એલી ઢાલ જે યુદ્ધમાં આડી રાખવાની, તલવારના ભાલાના બરછીઓના ઘા ઝીલવાની, એ ઢાલ બે રાખે આડી. પણ એ ઢાલ ટક્કર ક્યાં સુધી ઝીલે? મહારાજ પાથરવાનું રજાય, ધડકી, ગોદડા એ ઓઢી જાય તો એ હેઠા પડી જાય ધોધમાં. પછી મહારાજ ઈશાર કર્યો, એ નાજ ભગત, એ નાજા. એટલે એ સમજી જાય. એ મહારાજની માણકી લઈ આવે. માણકી આવે એટલે બધા સંતો દોડી નાણકીના નાકમાં પિચકારી જવા દે અને માણકી ઉછળીને ભાગે. વળી પાછી એને ઢાંકી અને નાજા જોગ્યા માણકીને પાછી પગલે લાવે અને જેવું હટાવી અને મહારાજ ઈશારામાં સમજી જાય અને ત્યાંથી સહજાનંદ સ્વામી છલાંગ મારે માણકી પર સીધા સવાર થઈ અને નીકળી જાય. અને સંતો જીત્યા, સંતો જીત્યા, સંતો જીત્યા કહીને મહારાજ ચાલતા થઈ જાય. પછી બધા પિચકારીઓ મૂકીને મહારાજની સાથે જાતા જાતા છે દૂરના તળાવે જઈ અને નદીમાં ધુબકા મારીને સ્નાન કરે. પણ એ 100 મણના ગુલાબ આખો જ્ઞાન બાગમાં 2-2 હાથ ફૂટ આખો કીચડ થઈ જાય. દેવતાઓની ઠોર જામી જાય. એ જે રંગ એવો ને એવો દાદાના દરબારમાં ઘણી વાર જયારે એને ઉખેડતા ને ત્યારે એમાંથી રંગના પોળા નીકળતા. આટલો રંગ છે. એ તો રમનારા દેહ ભાન તો આપણે આ સંસારના ઓલી રીતે ભાવ ભૂલી ભાન ભૂલી જતા હોય, પણ આ તો બ્રહ્મ ભાવ. અને સહજાનંદ સ્વામીની મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરતા હોય છે. એ જયારે રંગ નાખે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી શું જોવે છે તમે જુઓ. નિષ્કુળાનંદ સ્વામી કે એમાં મહારાજની કસ છૂટી જાય છે અને છાતી ખુલી જઈ જાય છે. તો છાતી ખુલી થાય છે ત્યારે સોનાની કંઠી એમાં સડાકા મારે છે. અને જયારે તાંસળી ભરીને જયારે રંગ ઉછાળે છે ત્યારે પહેરેલા હાથમાં સોનાના કળા છે ને એ સૂરજની હારે જાણે ચાંદુડિયા પાડતા હોય એવા લાગે છે. આવું નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આ બધી સહજાનંદ સ્વામીની મૂર્તિનું રસપાન કરે છે. હવે ગરડામાં આવી રીતે રંગ જામ્યો. હવે ચોક નાનો અને બધા તૂટી પડ્યા. મહારાજ થઈ ગયા ગાંગા. મંચ બાંધ્યો નહોતો. મહારાજે હળી કાઢી કે આ બટલા મને તો હેરાન કરી મૂકશે હવે. એટલે બહેનો દૂરથી જોતા જોતા દર્શન કરતા હતા ઉભા ઉભા. મહારાજ એ બહેનોની સભામાં દોડીને કરી ગયા. એટલે ત્યાં ભાઈઓને સાધુ આવે નહીં. પણ જેવા બહેનોની ગુમરામાં મહારાજ ઘૂસ્યા સલામતી માટે તો બહેનોને થઈ ગયું આ તો આપણે ઘરે જ આવ્યા. એટલે એ બહેનો મહારાજ ઉપર ઉતરી પડ્યા. મહારાજ કહો ચડે ને આ તો ઉલમાં ચૂલમાં પડ્યા. એટલે મહારાજ લીંબ વૃક્ષો ઉપર ચડી ગયા. એટલે બ્રહ્મચાર્ય જાણ્યું, મૂળજી બ્રહ્મચાર્ય કે બહેનો તો નીચેથી મળ્યા બધો રંગ ઉછાળવા અને મહારાજને ત્યાંય મળી રંગેથી હેરાન કરવા. એટલે મૂળજી બ્રહ્મચારી કે આને શું કરવું? એકદમ મૂળજી બ્રહ્મચાર્ય દોઢ મૂકી બૈરાઓને કોણિયું માની. મૂળજી બ્રહ્મચારી બરાબર. બૈરાઓ કે હવે બ્રહ્મચારી જવા જોવો જો આ બધા ચારે બાજુ સાંખ્યો કે બેનો છે એને ઉપવાસ પડશે, તમે અહીંયા આવશો. હવે જાઓ ને એને ઉપવાસ પડે, મને ન પડે ઉપવાસ. નિર્દોષતાની મૂર્તિ. એ બહેનોને હડસેલી મહારાજને કીધું મહારાજ આવી જાવ. મહારાજ મહારાજે લીંબ વૃક્ષથી છલાંગ ભરી મૂળજી બ્રહ્મચારીના ખભા ઉપર પલાણી ગયા. અંશે બેઠા આવ્યું છે ને નિજ જનના બેઠા અંશે જાણે બ્રહ્મા બેઠા હંસે. બે ખભા ઉપર લઈને મહારાજને દોડી અને સંતો ભક્તોના વૃંદમાં પાછા બ્રહ્મચારી લઈ આવ્યા. મહારાજે બ્રહ્મચારી માથે 2 હાથ મૂકીને કીધું કે આ અમારો હનુમાન જતી છે, આને કોઈ સ્ત્રી પુરુષના ભાવ નથી.